નવસારીમાંથી એક આનંદદાયક દ્રશ્ય સામે આવ્યું છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા ટાટા તળાવ ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન શોનો પ્રથમ દિવસ ભવ્ય રીતે ઉજવાયો। કાર્યક્રમ શહેરના નાગરિકો ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા। માહિતી અનુસાર દરેક શોમાં સરેરાશ 200 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા, જ્યારે અંતિમ શોમાં આ સંખ્યા 500 થી પણ વધુ પહોંચી ગઈ। પ્રથમ જ દિવસે કુલ 1000 થી વધુ નાગરિકોએ મ્યુઝિકલ ફાઉન્ટેનનો આનંદ માણ્યો। બાળકો હોય કે યુવકો કે વરિષ્ઠ નાગરિકો સૌએ પાણી, પ્રકાશ અને સંગીતના આ સુમેળને માણી તેને સુપરહિટ ગણાવ્યો। મહાનગરપાલિકા તરફથી અપીલ કરવામાં આવી છે કે જેમને આજે આ શો જોવાનો મોકો ન મળ્યો હોય તેઓ આવતીકાલે પણ 3 ટાઈમ સ્લોટમાં યોજાનાર આ કાર્યક્રમનો આનંદ જરૂરથી માણે। ટાટા તળાવનું આ મ્યુઝિકલ ફાઉન્ટેન હવે નવસારી શહેર માટે નવું આકર્ષણ બની રહ્યું છે। મારું નામ દિવ્યેશ પારેખ, હું નવસારીનો વતની છું। થોડા દિવસોથી એક રીલ ફરતી હતી કે ભાઈ ડાન્સિંગ ફુવારા લેસર શો નવસારીમાં શરૂ થઈ રહ્યો છે, તો ફેમિલીને કીધું આજે પહેલા દિવસે આપણે પહેલો જ શો જોયો છે। તો નવસારીનું એક આમ અદ્ભુત વસ્તુ જે નવસારીને ખરેખર સ્વપ્ન સ્વરૂપ હતી આજે જોવા મળી ગઈ કે આ એક લેસર શો જે પાણી પર પિક્ચરાઇઝ થાય, બીજી સિટીઓનું સાંભળ્યું હતું પણ નવસારી માટે એક અદ્ભુત અવિસ્મરણીય વસ્તુ નવસારીની અંદર આવી ગઈ છે। તો હું નવસારીવાસીઓને અપીલ કરું છું કે આપ આવો અને નિહાળો કે આપણી સંસ્કૃતિ, ઇતિહાસ, ધાર્મિક અને આર્થિક દરેક વસ્તુ એક પડદા પર કંડારી છે। અને ત્યારબાદ જો જોઈએ તો એક ડાન્સિંગ ફુવારા જે મ્યુઝિક સાથે જો કોઈક મોટી સિટીમાં આપ જોઈ રહ્યા હોય તો આપણી સિટીની અંદર આપણને આપણા નવસારી મહાનગરપાલિકા પ્રોવાઈડ કરી છે। તો આપ આવો અને હું આપને બધાને અપીલ કરું છું, આપ નિહાળો।